ઊભી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો અત્યારે 11 વાગી ગયા છે. તો અમે આવી ગયા છીએ સારંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે. તો સવારે વહેલા નીકળ્યા હતા ઘરેથી, તો અત્યારે ફાઇનલી સારંગપુર. અહીંયા તો ઘણા બધા લોકો આવતા જ હોય છે. તો અત્યારે શું શું અહીંયા નવું છે એ તમને બતાવશું. તમે જ્યારે આવ્યા હતા ત્યારે કઈ વસ્તુ હતું નહોતું એ અમને કોમેન્ટ કરીને બતાવજો. થોડું ઘણું નવું બન્યું છે તો એ તમને હું બતાવીશ. આ જુઓ મારે પાછળ સરસ મજાની મૂર્તિ છે હનુમાનજીની. તો ચાલો જોઈએ આગળ ભગવાનના દર્શન કરવા માટે જઈએ, એ પણ હું તમને બતાવીશ. અત્યારે અહીંયા ઘણા બધા લોકો છે, તમે જોઈ લો. હું તમને બતાવું તમને કેટલા બધા લોકો. આ જુઓ ચારે બાજુ પબ્લિક કેટલી છે જુઓ તમે. હનુમાનજીના દર્શન કરવા માટે આવ્યા છે આ લોકો બધા. સરસ મજાના ગાર્ડન પણ અહીંયા બની ગયા છે. હું ઘણા વર્ષો પહેલાં અહીંયા આવેલો હતો. અત્યારે અહીંયા ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. જે લોકો 1-2 વર્ષમાં આવ્યા હશે એને પણ ખબર હશે. જે લોકો ઘણા વર્ષો પહેલાં આવ્યા હશે એના માટે અહીંયા નવું છે બધું. ઘણું બધું ચેન્જ થઈ ગયું છે, આપણે જોયું બધું. તો ચાલો આપણે જઈએ દર્શન કરવા. એનો પણ વિડીયો હું તમને બતાવીશ. તો વ્લોગ પૂરો જોતા રહેજો, બહુ મજા આવશે. જો કેટલી બધી પબ્લિક છે. તો અંદર દર્શન કરવા મળશે કે નહીં અત્યારે કહી ન શકો. અંદર વિડીયો ઉતારવા મળે છે કે નહીં. તો ચાલો અંદર. આ ગાડી ઊભી છે અહીંયા પાર્કમાં. બધા જમી લીધું. તો ચાલો હવે નીકળશું અહીંયાથી પાછા 3:30 વાગે ઘરે જવા માટે. કેટલા વાગે ઘરે પહોંચશું? અંદાજિત 10-11 વાગે રાતના. તો બહુ મજા આવી. તો આજનો એક આ નવો અલગ વ્લોગ બનાવ્યો છે તમારા માટે. દરરોજ ઘરના અને ફાર્મના વ્લોગ આપણા આવતા હતા. તો આજે એક નવો વ્લોગ નવા સ્થળ ઉપર આવી ગયા આપણે, અને એક નવો વ્લોગ તમને બતાવ્યો. કેવો લાગ્યો કમેન્ટમાં બતાવી દેજો.
અને અમારું ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને એ પણ કોમેન્ટ કરજો સારંગપુરમાં તમને કઈ વસ્તુ તમે જોઈ નથી ને નવી જોવા મળી એ પણ કોમેન્ટ કરીને બતાવજો.